આપણે એગ્રોસેલ દ્વારા અહીં આગળ તમારા ત્યાં એક મહાલાભ કરીને પ્રોડક્ટ છે એનો ડેમોન્સ્ટ્રેશન પ્રોગ્રામ હતો અને આ જનરલી 30x30ની અંદર એક ડેમોન્સ્ટ્રેશન કરેલું છે. તો આ 8 થી 10 દિવસ થયા છે. પહેલો ડેમો કર્યો હતો ફોલિયર સ્પ્રેનો, બરાબર, પંપથી છંટકાવ કર્યો હતો. 15 લીટરમાં 150 ગ્રામ આ જે મહાલાભ જે છે પ્રોડક્ટ એ વાપરી હતી. તો પહેલાં તમારું નામ બોલજો. મારું નામ મયુરભાઈ અશોકભાઈ બાજપાઈ, ગામ દંગીવાળા, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા. તો મિત્રો, આ બરોડા જિલ્લામાં ડભોઈ છે અને ડભોઈમાં દંગીવાડા ગામમાં આપણા ખેડૂત મિત્રના ત્યાં ઘઉં 496 ઉપર એક આપણું ઘઉં માટે એક નવું અત્યાધુનિક આધુનિક ખાતર અને એ બી નેચરલ અને 100% ઓર્ગેનિક બેઝ ઉપરનું ખાતર જે છે મહાલાભનો સ્પ્રે કર્યો હતો. તો મયુરભાઈ, આની અંદર આખું આ તમારું ફિલ્ડ આ ઘઉંનું કેટલા એકરનું છે? આ એકર 7 વીઘા, 7 થી 8 વીઘા. 7 વીઘાનું છે. તો 7 વીઘામાં આપણે 30x30માં ડેમો કર્યો છે. તો તમને પોતાને શું ડિફરન્સ લાગે છે? તો એટલે એમાં ડિફરન્સ છે કે એની હાઈટ વધારે છે. આ છોડની જે હાઈટ છે એ હાઈટમાં ફરક લાગે એવું કેવું છે? અને ફૂટફાટમાં ફરક લાગે છે. બીજું કે આ પાન જે છે એ ગ્રીનરી વધારે લાગે છે, બરાબર છે. અને જનરલી તમારા આ 30x30નો જે આ છોડ હું એક ઉપાડું છું લાવ્યો, તો આના મૂળ બી તમે જોઈ શકો કે આ રીતના છે. થોડાક જ્યાં આપણે મહાલાભ નથી છાંટ્યું એવો જે આ એક એરિયા છે, આગળ આવજો રાજુ, કે અહીં આગળ મહાલાભ આપણે છાંટેલું નથી. ઓલરેડી મહાલાભ આગળ આ એરિયાની અંદર યુઝ કરેલો નથી. ત્યાં એક ક્ષેત્રની અંદર આપણે ઊભા છીએ, ત્યાં કમ્પેરેટિવ છોડ આપણે એક ઉપાડશું તો ત્યાં બી તમને ખ્યાલ આવશે કે છોડની જે લંબાઈ છે. મયુરભાઈ, લંબાઈમાં આ મહાલાભ નથી વાપરેલું, આ મહાલાભ વાપરેલું છે. તો આના જે રૂટ છે, મૂળ જે છે એ આ મૂળનો ડેવલપમેન્ટ એક સારું દેખાય છે. મોટા મૂળ. હા, બીજું વસ્તુ કે છોડના બે કમ્પેર કર પકડજો તમે એ છોડ. હા, તો આ જે મહાલાભ વાપર્યા વગરનું છે, આ મહાલાભ વાપરેલું છે. ત્યાં જોવા તો આપણે જે ડેમો આખો કરેલો છે 30x30ની અંદરનો, ત્યાંનો ગ્રોથ ને અહીં આગળ નથી કર્યો. આ એરિયાનો ગ્રોથ એક જ દિવસનું વાવેતર છે, છતાં બી આટલો ફરક પડેલો છે.